શું અમેરિકામાં વસીએ તો જ જીવન સાથર? તમે કહેશો કે કેવો સવાલ છે, પણ આ સવાલ એટલે વારંવાર અમેરિકામાં ગેરકાયદે ઘૂસણખોરી થાય છે અને કરનારા મોટા ભાગના ગુજરાતી, ખાસ તો ઉત્તર ગુજરાતના લોકો હોય છે. અને ફરી આવી જ ઘૂસણખોરી થઈ છે અને 150 લોકો પકડાયા. પહેલા જુઓ તે કેવી રીતે પહોંચ્યા હતા. આપને એ ઇમેજ બતાવી રહ્યા છે કેવી રીતે ક્યાંથી ઘૂસણખોરીની શરૂઆત થઈ. સૌથી પહેલા આપણું રાજ્ય એટલે કે ગુજરાતથી તેઓ નીકળે છે અને ત્યારબાદ આ આખો આપને મેપ બતાવી રહ્યા છે કઈ રીતે તેઓ કન્ટ્રી ફ્લોટ કરી રહ્યા છે. જુઓ, પહેલા ગુજરાત અને ગુજરાત પછી જ્યારે આગળ વધે છે આ મેપ, આ એ રસ્તો છે કબૂતરબાજીનો કહી શકાય. અને ત્યાર પછી ગુજરાતી સીધા યુરોપ થઈને આ સમુદ્રી રસ્તે એટલે કે શિપમાં સીધા સાઉથ અમેરિકા પહોંચે છે. સાઉથ અમેરિકાથી જે સૌથી ઇઝીએસ્ટ વે હોય છે મેક્સિકોનો, કારણ કે ઘણી બધી ત્યાં એક રીતે ચેલેન્જીસ એ સિક્યુરિટીને લઈને છે અને ઘણી બધી ત્યાંથી એ ઘૂસણખોરી થતી હોય છે. મેક્સિકો પહેલેથી એક ડેન્ટ છે આ બધી બાબતોને લઈને અને ત્યાં મેક્સિકો થઈને તેઓ અમેરિકામાં પહોંચી જાય છે. આ રીતની આખી કબૂતરબાજી આપણે કહીએ કે જે થતી હોય છે, પણ કંઈક રીતે ઇલીગલી વધારે પૈસા આપીને શિપમાંથી નીકળીને ગટરના માધ્યમથી તેઓ અમેરિકા બસ તેમને પહોંચવું છે. આ આખું આપને એ ઇમેજ અમે આપને બતાવી રહ્યા છે. આ રીતની ઘૂસણખોરી થાય છે. ગુજરાતથી કેટલાક લોકો નીકળે છે, 150 જેટલા લોકો છે નીકળે છે અને ત્યાર પછી જુઓ આ ગલ્ફ કન્ટ્રી થઈને સીધા યુરોપિયન કન્ટ્રીઝ અને યુરોપિયન કન્ટ્રીઝથી આગળ વધીને આ તમામ જગ્યા પર તેમના એજન્ટો હોય છે અને ત્યાંથી આ સમુદ્રી માર્ગે સીધા પહોંચી જાય છે આ એક ટાપુ જ્યાં સાઉથ અમેરિકા, અને સાઉથ અમેરિકા થઈને મેક્સિકોના જંગલથી સીધા અમેરિકામાં તેઓ તેમના એરિયામાં જ્યાં નક્કી હોય છે અહીંયા પહોંચવું છે ત્યાં તેઓ પહોંચી જતા હોય છે. આ રીતનો આખો એ ગ્રાફ જે અમે આપના માટે ડિઝાઇન કર્યો, ઇઝી રહે, સરળ રહે આપને બતાવવા માટે ને યુવાઓ માટે ખાસ તો